હે બેન આમ જોતો ખરી અહીંયા હેને કેટલી જાત જાતના હથિયાર હે. હું તને નહોતી કહેતી કે આપણે હેને હારા હથિયાર લેવાની જરૂર જ છે. આપણે ઘરે એક તલવાર હે ઈ કટાઈ ગયેલી હે. હાવ સાચી વાત છે. હારા માયલો હથિયાર લઈ લે ને તો કોઈ પાવર કરે ને તો પાટને પાડી દેવા થાય. હા હવે તમારા જ હથિયારેથી તમને કોક મારહીએ. આ હથિયાર કરતા એક હારા માયલી છરી લઈ લ્યો. શાકભાજી તો સુધારવા થાહે. તમારા ઘરે જે છરી હે ને એનાથી તો નકટાનું નાક કપાય એમેય નથી. આરતીબેન અમારે લેવું હોય છે નહીં લેવું, તમે તમારું કરો. હા હાલ બેન હાલ. આ અંજાર છે તો અહીંયા અંજીર મળે ને. અરે અહીંયા અંજારમાં અંજીર ના મળે, અહીંયા ખંજર મળે ખંજર. આ જેસલ જાડેજાનો એરિયો હે અને આ તો હે ને કચ્છની શાન છે. જો અહીંયા હે ને જેસલ તોરલની સમાધિ છે. હાલો આપણે દર્શન કરવા જઈએ. અહીં જેસલ તોરલની સમાધિ છે. હા હાલો 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 હાલો. શું બાપદારો રે પોકાર જાણેલા ધર્મ તારો હમ બાલ રે ઈ તારી બેડલીને બુડવા નહીં દીએ. ઓય આ હાડી મને બહુ ગમે. લઈ ગયો ને. હવે અહીંયાથી કઈ ના લેવાય, બધું ઘૂંઘું બહુ હોય. પણ તમે તો જ્યાં જાય ને એમ જ કીધે રાખો કે મોંઘું મળે તો સસ્તું ક્યાં મળે. એકદમ હલવા મનને હાલ. આ ભેગા હોય ને એટલે કઈ લેવા જ ન દે. બધાય હાટું છરી લઈ લઉં. એક ભારતી ભાભી, એક હંસાબેન, એક મનીષા મામી અને એક શીતલબેન હાટું એ લઈ લઉં. બધાયને છરી આપું તો ખબર તો પડે કે જસુ માસી કચ્છભુજ ફરવા ગયા હતા. નકર તો કોઈ માને એવાય નથી. શું છે ભાઈ છરીનું? અલ્યો આપો. આ આલ્યો. હે આરતીબેન તમે કહેતા હતા ને કે આપણે કચ્છના સફેદ રણમાં જાવું. ક્યારે હવે? હા અરે અત્યારે સફેદ રણ નો ખુલ્લું હોય. નવેમ્બરમાં ને ડિસેમ્બરમાં ચાલુ થાય ન્યા. તો તમે શું કહેતા હતા કે અહીંયા હાથી ને ઘોડા ને બધું અહીં હે? હા હવે હાલો ને, બીજું ઘણું બધું જોવા લાયક છે. હાલો હાલો. મંદિરના જ દર્શન કરીએ અહીં આવ્યા ત્યારના. સાચી વાત છે. ઓય હું તમને શું કહું કે મને ફૂલ ભૂખ લાગી હે. હાલો ને આપણે દાબેલી ખાઈએ. હવે પણ અહીંયા ક્યાં હારી દાબેલી મળે મને ખબર નથી. હવે પણ આ તો કચ્છ ભુજ કહેવાય. અહીંયા કોઈ પણ જગ્યાએ જાવ હારી દાબેલી મળે. બધી જગ્યાએ મને ખબર હે ને. કાંઈ દાબેલી આ તડકા નથી ખાવી. હાલો હાલો હાલો. નો 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 આ ચાવી નો હગે ને આને દાબેલી નો ખાવી હોય ને એટલે બીજાને નો ખાવા દે કે નો કઈ લેવા દે.
હે બેન હું તને શું કહું કે હાલને આપણે આ રિક્ષા લઈ લઈએ હે કેવી અસલની દેખાવડી આપણે વાડીએ જવું હોય ને તો કાંઈ ઉપાધિ જ નહીં રિક્ષા મારી મેલવાની હા તો થાય હો એ બેન અહીંયા તો ફોર વ્હીલર હે હાલતો હાલતો આમ જો હા તો બહુ મસ્તીની હે હો સ્કૂટર હે હા હાલો હવે આપણે મોડું થાય હે બોલાવે હે બા રાડું નાખી હાલો 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 અરે પણ આમ સીધું તો માથું રાખો આ તમારા માં એક તો આપણા બેયની વચ્ચે બેહે ને પછી મારા કાનમાં ઉધરો ખાય મોઢું આખું નથી રાખતા આને સમજાવી લેજે હો તમને બેને પણ ખોટા મારાથી ભેગા લેવાઈ ગયા અને હું તમારા ભેગો ખોટો આવી ગયો હાવ જાત્રા કરવા જાવું હોય તો જરાક શાંતિ રાખો અરે પણ મેં તો શાંતિ જ રાખેલી હે પણ આ તમારા માં મોઢામાં જીભ નથી રાખતા એનું હું કરવું માં પણ તમે શાંતિ રાખો ને એને હું કરવાને બોલાવો છો ભગવાનના નામ લ્યો આમ શાંતિથી બેઠા બેઠા હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ આમ જોવો તમાર માં આમ ભગવાનના નામ લેવાના હોય આ ક્યાંય ભોગવા દે એમ જ નથી હજી તો આપણે માતાના મઢે જવું છે અને તમે શાંતિ રાખો ને માતાના મઢે આવવું હોય તો શાંતિ રાખો જરાક નિરાત રાખો કેમ હું આને ફુગાડી માતાના મઢે આમ હોય રોડ ઉપર ખાવા બેસી જાય પરોઠા મારીને તારામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં આને અહીંયા લાવતા તો લવાઈ ગઈ પણ આમ થોડું હાવ હોય આમ બેહી જવાય કઈ ખાવા હાલો હવે નકર મારું નામ આવશે કે બધાયડા એટલે તમે માં દીકરો અહીંયા મને બાંધવા લઈને આવ્યા હો કે ફરવા લઈને આવ્યા હો હવે આમ હાલ ને હાલતી થાને મોર હાલ ઓય આમ જો ભૂમિબેન આરતીબેન ને આમ જો ઓલા સાહેબ ત્રણેય ચા પીવે હાલો ને આપણે ત્યાં ચા પીએ ને નાસ્તો કરીએ હાલો તો હા હાલો બેન મને પૈસા દે ને મારે તો હે ને શેરડીનો રસ પીવો હે આપો હાલ હું તમને શું કહું આપણા બે હાટુ ચા લેતા આવો હા તમારે ચા પીવી? ના ના અને અમારા હાટુ વેફરનું પડીકું લેતા આવજો મારા હાટુ વેફર લઈ આવજો હા માતાના મઢે બધું હોય છે પ્રસાદી આ ઉડા બધું મંગાવો હો અરે બા આપણે માતાના મઢે પહોંચવામાં વાર લાગીએ અને હજી તો હે ને આપણે વચ્ચે એવું થાય તો રોકાવું પડશે આપણે કાલે પહોંચશું તો તમે કઈ ચિંતા નહીં લ્યો મારે કાંઈ નથી મંગાવવું આરતીબેન એને શાંતિથી બેસવા દ્યો ને હાલો વાચા આવી ઓય મારા હાટુ એક વેફરનું પેકેટ લેતા આવો ને એક ને પણ તારે મંગાવતી છે પણ તમે આમાં કઈ લેવા દીધું ના ના કરી કરીને મારા કરતા તો જાજી ખાઈ ગયા આમાં મારે શું આમાં ખાવું આમાં છે કઈ
જોવે છે. આને લાવીને તમે મોટી ભૂલ કરી. હાલો હવે હાલો, ગાડીમાં બેહો બધા. આ પણ તમારા માં એ આ કહેવાય માં નથી સમજતા. હવે તો આ મોર ખાને હાલવા માંડે. No, 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 no. दिल्ली देखा के बल्ले मुंबई देखा दीव देखा के बल्ले दमन देखा कुछ नहीं देखा तो कुछ नहीं देखा રે ઊંચા ઊંચા છે નામાન કચ્છ મુલુક દી દરા અસાંજી હટો હટો હટો. તમને ખબર હે મારી બેન હે ને મારા પપ્પાના જીગરનો ટુકડો હે ટુકડો. હે હા તો મારી બેન હે ને એને બધી જાતની રસોઈ બનાવતા આવડે. દાળ ભાત શાક રોટલી મગ ભાત ખાંડવી ઢોકળા સૂતરફેણી ભજીયા અરે ગાંઠિયા હોત વણેલા આવડે પાટા બધુંય આવડે. હા પીઝાનો રોટલોય આવડે ને બાજરાનો રોટલોય આવડે. એમાં એવું છે રોટલો બનાવવામાં હે ને પહેલા થોડીક તકલીફ પડતી હતી પણ મારા માએ જીભ ફેરવીને ઢીકો માર્યો ને એમાં બધું શીખી ગઈ. મારી બેન હે ને આવડત વાળી બહુ હે પહેલેથી જ. તે ગોળીઓ હે ને હાથમાં ફેરવી દે. બોલો ઘડિયો એટલે હું ભમેડો ભમચકડી. હા ઓલો ઘર નથી ફરતો અવાજ આવે હાથમાં ફેરવે ઈ. તમારી હોબી શું હે તમારો શોખ શું મારી બેનને હે ને રિક્ષા હકાલવી બહુ ગમે એટલે મને સ્કૂટી આવડે. હું તબલમાં હકાલી લઉં. એકવાર તમે મને સ્કૂટી હકાલતા જોવો ને તો તમને એમ થાય કે આ હું તમને મોજ આવી જાય એવી ફાસ હકાલું. કા બેન? હા અમારે રિક્ષા નથી 4 વ્હીલર છે હાલશે ઈ અરે 4 વ્હીલ તો મારી બેનને હે ને ફૂલ ભાવે. આદમીને પાછળ રાખી દે. હોશિયાર જ એવી હે ને લાખોમાં એક હે. મારા પપ્પાનો તો જીગરનો ટુકડો છે. તો તમારી બેન હોશિયાર લાગે. હા તો બહુ હે ને પહેલેથી જ તે જો પાન ગુટકા બીડી સિગરેટ એવા વ્યસન કાંઈ એટલે કાંઈ મારી બેન ન કરે હો. તો આ એના પપ્પાના જીગરનો ટુકડો છે ટુકડો. જસુમાસી હવે તો રાત પડી ગઈ હોટલ રાખી લ્યો ને આપણે હું તો જોહે ને. હા હું કહું કે ધર્મશાળા રાખી લ્યો. પણ આ ગાડીમાં એ સારું જ છે અને ગાડીમાં ના હોય ને અહીંયા આમ જોવો ને અસલ હોવા જેવું તો હે અહીંયા હોઈ જાય. પણ જસુમાસી તમારે તો સરકારમાંથી 1 લાખ પાસ થવાના ને. હા તો એનું આપણે બિલ તો બતાવવું પડે ને હોટલનું. હા એ તો તમારી વાત સાચી છે હો. તો પછી હા આપણે હોટલ રાખી લેવામાં આપણે શું વાંધો હે સરકાર પૈસા તો આપવાની જ છે. હા 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 તો હાલો આરતી બેન મોટા મોટી હારામ હારી ગોતો ત્યાં સુધી હું મારી બેનને ને બોલાઈ આવું બધાયને. હા બોલાય હો ને? આવે. હા જસુમાસી હાલો. હા હાલ
રૂમ બહુ મસ્તીનો હે કા બેન? હા હો એસી વાળો હે બેન. હા હે આરતીબેન, હા મારે બાથરૂમ જાવું, કઈ બાજુ જવા હે? જસુમાસી આ બાજુ જો નાકની ડોંડી ને ડોંડી આઈ લઈ જાવ. સીધું. તમારે કોઈને આવવું? ના 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 તમે જાવ ને. માં મારે જાત્રા તો તમને કેદીને કરાવી હતી અને આ બે છોકરીઓને ફરવાય કેદીને લઈ જાવી હતી, પણ આ તમારી મામી માને તો ને એ માનતી જ નહોતી. અને બાકી આરતીબેન તમારો પ્લાન મસ્ત હો, જોરદાર બનાવ્યો તમે પ્લાન. હા સાચી વાત છે આરતીબેન. એમાંય મામા આપણે ઓલા સંઘ જાત્રાના યોજનાના 1 લાખ રૂપિયા પાસ થાય કા. અરે આપણે કોઈ પણ ને પૈસાની લાલચ દ્યો ને એટલે માણસ એમાં આવી જ જાય. હાવ એટલે હાવ સાચી વાત છે આરતીબેન. તમે જેવું કીધું ને કે સરકારમાંથી 1 લાખ રૂપિયા પાસ થાય, એવા મામી તરત જ રાજી થઈ ગયા અને એની હા પાડી જાત્રા કરવાની. પણ આરતીબેન કદાચ મામી એમ કહે તો કે 1 લાખ હવે પાસ કરાવી દ્યો તો તમે શું કહેવો? અરે પણ મારી માં હે એ અવડી ઉંમર થઈ, એનો જન્મ તારીખનો દાખલો જ નથી. હા જસુમાસી મને કહે ને એટલે હું ડાયરેક્ટ એમ કહી કે લાવો બાનો જન્મ તારીખનો દાખલો. બાને જન્મ તારીખનો દાખલો જ નથી અને હવે અવડી ઉંમરે ક્યાં પાછો દાખલો નીકળે? કાગળિયા ભેગું ના થાય. તો આપણે મામા કઈ ઉપાધિ જ નથી. હા આપણો પ્લાન સક્સેસફુલ. મારી મજા આવી ને? બહુ મજા આવી દીકરા. તમને છોકરીઓ મજા આવી ને? બહુ મજા આવી હો, જાત્રા કરવાની ને ફરવાની ને ખાવા પીવાની ને ફૂલ મોજ આવી ગઈ. હા હાલો હાલો હવે થેલા મૂકીને હવે હુઈએ હો. હા સાચી વાત છે. એટલે આરતીબેન આ પ્લાન તમે બનાવ્યો તો એમ ને? હા અને આમાં તમારા બધાયની મિલી ભગત હતી ને, અને મને ઉલ્લુ બનાવી ને. હવે આરતીબેન આ બધોય ખર્ચો કોણ કરીએ? અને તમે એમાં ભેગા છો? અરે જસુમાસી શાંતિ રાખો. અહીંયા બીજાય માણા હોય અને તમે વાત કેવી કરો નાખી દેવાની. મા બાપને તમે જાત્રા કરાવો એ તમે ખર્ચો કયો હો, એ એક જાતનું સૌથી મોટામાં મોટું જીવનનું રોકાણ કહેવાય. હાવ સાચી વાત છે મામી. પૈસા તો આવે જાય વધઘટ થાય, પણ આ બેન ભાણેજરૂના આશીર્વાદ, મા બાપના આશીર્વાદ ઈ કાયમ ભેગા રહીએ. તો મા બાપના આશીર્વાદથી મોટું કોઈ તીર્થ નથી અને મા બાપને જાત્રા કરાવો ને એનાથી મોટું કોઈ પુણ્ય નથી. જિંદગીમાં પૈસા તો પાછા કમાઈ લેવું, પણ મા બાપ હારે જાત્રા કરવાનો સમય પાછો આવતો નથી. જો મારી વાત સાચી હોય તો પાછા કમેન્ટ કરજો. રેડી? Check the mic and make sure it sound right, boys.